એની ચોપડીનો નોટ બહાર કાઢી દીધા ને બધાએ. આપણે છઠ્ઠો પાઠ ચલાવીએ છીએ, એમાં આગળ વધીએ. છેલ્લે જો પાના નંબર 67 પર આપણે ફકરો વાંચતા હતા. બીજો ફકરો નહીં, પહેલો આપણે વાંચતા હતા કે મેં છેલ્લે તમને શબ્દ લખાયો હતો વાઇબ્રેશન એટલે કંપન. પછી શબ્દ બાકી હતા, ફકરાનું ગુજરાતી થઈ ગયું હતું કે જ્યારે કૂતરાએ મેં મારી બહેનને બોલાવી અને તેને મારા આદેશનું પાલન કર્યું અને મારો કૂતરો મારી બહેનને બોલાવીને મારી પાસે આવી અને કૂતરાએ પણ મારા આદેશોનું પાલન કર્યું, ત્યારે મને અતિશય આશ્ચર્ય અને આનંદની લાગણી થઈ. એ આપણે કર્યું હતું. અને છેલ્લી લીટી હતી એ ફકરાની કે આઈ વોઝ એબલ ટુ સ્પીક, ઇટ વોઝ અ મિરેકલ. હું બોલવા માટે સમર્થ છું, સમર્થ હતી, શક્તિમાન હતી. એ જોઈને મને ચમત્કાર લાગ્યો. મિરેકલ એટલે ચમત્કાર. કે આઈ વોઝ એબલ ટુ સ્પીક, મને હવે બોલતા આવડી ગયું. ઇટ વોઝ એ મિરેકલ એટલે ચમત્કાર. એટલે જો આ શબ્દ આપણે છેલ્લે લખ્યો તો વાઇબ્રેશન એટલે કંપન. એને મિસ સુલીવને એમના ગળા ઉપર અને એમના હોઠ ઉપર અને ગળા ઉપર ધીમે ધીમે હાથ ફેરવવા, આંગળી ફેરવવાનું એ જ્યારે બોલતા હોય ત્યારે કહ્યું અને એના દ્વારા એ બોલતા શીખી. એટલે આપણે છેલ્લો શબ્દ હતો વાઇબ્રેશન. હવે જુઓ, વેન આઈ અટર્ડ માય ફર્સ્ટ વર્ડ. ટુ અટર એટલે ઉચ્ચારવું, ત્યાંથી લખો. ટુ અટર એટલે ઉચ્ચારવું. બરાબર, આટલા શબ્દો લખી લો. ટુ અટર એટલે ઉચ્ચારવું. વેન આઈ અટર માય ફર્સ્ટ વર્ડ, ઇટ ગેવ મી બાઉન્ડલેસ જોય એટલે અનહદ, અમર્યાદિત આનંદ થયો. અને આઈ વોઝ એબલ ટુ સ્પીક, હું બોલવા માટે શક્તિમાન હતી, સમર્થ હતી, એ મને ખબર પડી. એટલે ઇટ વોઝ એ મિરેકલ એટલે ચમત્કાર હતો. એ લખાઈ ગયું એટલું. હવે આગળ કરું છું. When I studied seriously, it seemed more like play than work. જ્યારે હું ગંભીરતાપૂર્વક અભ્યાસ કરતી હોઉં ત્યારે મને એ અભ્યાસ કરતાં રમત કરતી હોઉં એવું વધારે લાગતું હતું. ટુ સીમ એટલે લાગવું અને મોર લાઈક પ્લે ધેન વર્ક. કમ્પેરેટિવમાં ધેન આવે ના કરતા. મોર લાઈક પ્લે ધેન વર્ક. હું બહુ કામ કરી રહી છું ને અઘરા વિષય ભણી રહી છું એવું મને નહોતું લાગતું, પણ જાણે હું રમતી હોઉં એવું મને લાગતું હતું. વેન આઈ સ્ટડીડ સિરિયસલી ઇટ સીમ્ડ મોર લાઈક પ્લે ધેન વર્ક. જ્યારે હું ગંભીરતાથી અભ્યાસ કરતી હતી ત્યારે મને એ ભણવા કરતાં રમત કરતી હોય એવું વધારે લાગતું હતું. Whenever anything delighted or interested me, Miss Sullivan would talk about that as if she were a little girl herself.
વેન એવર એટલે જ્યારે પણ અથવા જ્યારે એનીથિંગ એટલે કોઈ પણ વસ્તુ જોઈને હું ખુશ થતી, એનીથિંગ ડિલાઇટેડ એટલે કોઈ વસ્તુ મને ખુશ કરતી, ઓર ઇન્ટરેસ્ટેડ કે કોઈ વસ્તુમાં મને આનંદ આવતો, મજા પડતી, ત્યારે મિસ સુલિવન વુડ ટોક about that as if she were a little girl herself. તો ત્યારે મને જ્યારે કોઈ વસ્તુ જોઈને ખુશી થતી કે વસ્તુમાં રસ પડતો, તો એન સુલિવન સમજી જતા કે આની વસ્તુ વિશે વધારે જાણવું છે, તો એ મારી સાથે કેવી રીતે વાત કરતા, જાણે કે એ પણ મારી જેમ જ નાની છોકરી હોય એ રીતે એ મારી સાથે એ વસ્તુ વિશે વાત કરતા હતા. એઝ ઇફ સી વેર એ લિટલ ગર્લ હરસેલ્ફ, તે પોતે પણ જાણે કે એક નાની છોકરી જ છે એ રીતે મને જે વસ્તુમાં રસ પડતો, આનંદ મળતો, એમાં એ મારી જોડે નાની છોકરી બનીને વાત કરતા. She taught subjects like science by making it so interesting that I remembered everything. તેમણે મને વિજ્ઞાન જેવો વિષય પણ એટલો રસપ્રદ બનાવીને ભણાવ્યો કે મને દરેક વસ્તુ યાદ રહી ગઈ. She taught me subjects like science by making it so interesting. તેમણે વિજ્ઞાન વિષયને પણ એટલો રસપ્રદ બનાવીને મને ભણાવ્યો કે આઈ રિમેમ્બર્ડ એવરીથિંગ, મને વિજ્ઞાનમાં દરેક વસ્તુ યાદ રહી ગઈ. હવે આ ફકરામાં શબ્દ લખો કે સિરિયસલી એટલે ગંભીરતાથી. આ ફકરાના શબ્દો સિરિયસલી એટલે ગંભીરતાથી, ધેન એટલે ના કરતા, ટુ ડિલાઇટ એટલે ખુશ કરવું અથવા ખુશ થવું, એઝ ઇફ એટલે જાણે કે, ટુ સિંગ એટલે લાગવું, ટુ રિમેમ્બર એટલે યાદ રાખવું, અને સો ઇન્ટરેસ્ટિંગ એટલે એટલો બધો રસપ્રદ બનાવીને અથવા ખૂબ જ રસપ્રદ બનાવીને એ મને ભણાવતા કે મને દરેક વસ્તુ યાદ રહી જતી. સમજાઈ ગયો ફકરો તમને? પણ છતાં ફરી બોલી જાઉં છું એક વખત કે વેન આઈ સ્ટડીડ સિરિયસલી ઇટ સીમ્ડ મોર લાઈક પ્લે ધેન વર્ક. જ્યારે હું ગંભીરતાથી ભણતી હોઉં એ વખતે મને એ ભણવા કરતાં રમત વધારે લાગતી. Whenever anything delighted or interested me, Miss Sullivan would talk about that as if she were a little girl herself. જ્યારે મને કોઈ વસ્તુમાં ખુશી મળતી કે કોઈ વસ્તુમાં રસ પડતો, ત્યારે એ વસ્તુ વિશે હેલન કેલર મારી સાથે પોતે પણ નાની છોકરી હોય એવી રીતે વાત કરતી. એઝ ઇફ એટલે જાણે કે. She taught subjects like science by making it so interesting that I remember everything. એણે વિજ્ઞાન જેવા વિષયને પણ એટલો રસપ્રદ બનાવીને મને શીખવ્યો કે મને
દરેક વસ્તુ યાદ રહી જતી. નેક્સ્ટ પેરા. Finally, my teacher began teaching me to read. એટલે પહેલાં પદાર્થોને ઓળખતા, દરેક વસ્તુના નામ હોય છે એ શીખવાડ્યું, પછી એને ઉચ્ચારતા, અટર એટલે બોલતા, અને હવે વાંચતા એને શીખવાડે છે. કે ફાઇનલી માય ટીચર બિગેન ટીચિંગ મી ટુ રીડ. અંતે મારા ટીચરે મને વાંચતા શીખવાડ્યું, વાંચતા શીખવાડવાનું શરૂ કર્યું. બિગેન ટીચિંગ મી ટુ રીડ. તેમણે મને વાંચવાનું કેવી રીતે વંચાય એ ભણાવવાનું શરૂ કર્યું, વાંચતા શીખવાડવાનું શરૂ કર્યું. આઈ ફર્સ્ટ રેડ રેઝડ લેટર્સ એન્ડ લેટર ઓન રેડ વિથ બ્રેલ. એટલે આ બાજુના પાને આપણને પાના નંબર 66 ઉપર બ્રેલ સ્ક્રિપ્ટ આપી છે. બ્રેલ નામના વ્યક્તિ હતા જે પોતે અંધ હતા અને એટલે એમણે અંધ માટેની લિપિ શોધી છે. તો આમાં એ અંધ એ વ્યક્તિને શીખવાડે એટલે આવડે. તમારી ચોપડીમાં છે જુઓ તો અમુક ઘાટા લેટર છે, પછી ઉપસાવેલા છે, ટપકામાં કાળા ઘટ્ટા કરેલા છે એને રેઝડ કહેવાય, અને જે સાદા છે એ વગર ઉપસાવેલા સાદા છે. તો એને વાંચવાનું શીખવાડવા માટે બ્રેલ સ્ક્રિપ્ટનો ઉપયોગ કર્યો. તો એમાં આઈ ફર્સ્ટ રેડ રેઝડ લેટર્સ એન્ડ લેટર ઓન રેડ વિથ બ્રેલ. એટલે પહેલાં મેં રેઝડ એટલે ઉપસાવેલા શબ્દો હોય એ વાંચવાનું શરૂ કર્યું, અને પછી પાછળથી બ્રેલ સ્ક્રિપ્ટમાં લખેલા શબ્દો એ વાંચવાનું શરૂ કર્યું. આઈ લર્ન ટુ રાઇટ વિથ બોથ ઓર્ડિનરી એઝ વેલ એઝ બ્રેલ ટાઈપરાઇટર. હવે એને લખતા પણ આવડી ગયું. એ કહે છે કે આઈ લર્ન ટુ રાઇટ વિથ બોથ. મેં લખવાનું શીખી લીધું, બોથ એટલે બંને વડે, ઓર્ડિનરી એઝ વેલ એઝ બ્રેલ ટાઈપરાઇટર. સૌથી પહેલાં ટાઈપરાઇટરની શોધ થઈ કોમ્પ્યુટર આવતા પહેલાં. એટલે વસ્તુ અક્ષરોને ટાઈપ કરી દે અને આપણે એને જોઈ લઈએ અને વાંચીએ. તો એ કહે છે કે મને 2 પ્રકારના ટાઈપરાઇટર ઉપર લખતા આવડી ગયું. એક આપણા જેવા જે દેખતા માણસો એ લખી શકે એવું ટાઈપરાઇટર, અને બીજું બ્રેલ ટાઈપરાઇટર એટલે અંધ વ્યક્તિઓ માટે બ્રેલ નામના લુઈસ બ્રેલ એમણે જે ટાઈપરાઇટર બનાવ્યું હતું એના ઉપર પણ મને લખતા શીખવાડ્યું. આઈ લર્ન ટુ રાઇટ વિથ બોથ ઓર્ડિનરી એઝ વેલ એઝ બ્રેલ ટાઈપરાઇટર. ઓર્ડિનરી એટલે સામાન્ય, જે બીજા આપણે વાપરીએ છીએ એવું, અને એઝ વેલ એઝ એટલે ની જેમ જ, ની માફક. એઝ વેલ એઝ બ્રેલ ટાઈપરાઇટર. બ્રેલ ટાઈપરાઇટરની જેમ જ મને સામાન્ય ટાઈપરાઇટર પર લખતા પણ તેમણે શીખવાડ્યું. I was well on my path to becoming a well-educated person. હું એક સારી અને સુશિક્ષિત વ્યક્તિ બનવાના માર્ગમાં સારી રીતે આગળ વધી રહી હતી. I was well એટલે હું સારી રીતે on my path to becoming well-educated person. સારા સુશિક્ષિત વ્યક્તિ બનવાના માર્ગમાં હું સારી રીતે આગળ વધી રહી હતી. I was provided all the possible opportunities to develop my abilities, and I made the maximum use of them. I was provided all the possible opportunities to develop my abilities. To develop એટલે વિકસાવવું, અને એબિલિટીઝ એટલે શક્તિઓ. તો મને મારી શક્તિઓ વિકસાવવા માટે પ્રોવાઇડેડ એટલે પૂરી પાડવામાં આવતી. પેસિવ વોઇસમાં જે આપણે વોઇસ શીખી ગયા ને, તો આઈ વોઝ પ્રોવાઇડેડ એટલે મને પૂરી પાડવામાં આવતી ઓલ ધ પોસિબલ ઓપોર્ચ્યુનિટીઝ, શક્ય તેટલી પૂરતી તકો. ઓપોર્ચ્યુનિટીઝ એટલે તક, ચાન્સ. મને શક્ય તેટલા
ઓલ પોસિબલ ઓપોર્ચ્યુનિટીઝ. મને મારી શક્તિઓ વિકસાવવા માટે, એબિલિટીઝ એટલે શક્તિઓ, ટુ ડેવલપ એટલે વિકસાવવું, કેળવવું. તો મને મારી શક્તિઓ વિકસાવવા અથવા મારી શક્તિઓ કેળવવા માટે શક્ય તેટલા પૂરતા સાધનોની, પૂરતી વસ્તુઓ મને પૂરી પાડવામાં આવતી. આઈ વોઝ પ્રોવાઇડેડ, મને પૂરી પાડવામાં આવતી. તકો, ઓપોર્ચ્યુનિટીઝ એટલે તકો. મને મારા શક્તિના વિકાસ માટે શક્ય તેટલી તકો પૂરી પાડવામાં આવતી. એન્ડ આઈ મેડ ધ મેક્સિમમ યુઝ ઓફ ધેમ, અને મેં પણ તેનો મેક્સિમમ એટલે વધુમાં વધુ મને જે તકો મારા ટીચર દ્વારા, મારા માતા પિતા દ્વારા પૂરી પાડવામાં આવી, તો મેં પણ તેનો વધુમાં વધુ ઉપયોગ કર્યો. મને જે તક મળતી હતી ભણવાની, એનો મેં વધુમાં વધુ ઉપયોગ કર્યો. ફરીથી કરું છું એ ફકરો કે ફાઇનલી માય ટીચર બિગેન ટુ ટીચિંગ મી ટુ રીડ. અંતે, છેવટે મારા શિક્ષકે મને કેમ વાંચવું એ શીખવવાનું શરૂ કર્યું. આઈ ફર્સ્ટ રેડ રેઝડ લેટર્સ એન્ડ લેટર ઓન રેડ વિથ બ્રેઇલ. સૌથી પહેલાં મેં ઉપસાવેલા અક્ષરો વાંચવાનું શરૂ કર્યું. રેઝડ એટલે ઉપસાવેલા, અને પાછળથી મેં બ્રેઇલ અક્ષરો વાંચવાનું પાછળથી મેં બ્રેઇલ અક્ષરો પણ વાંચ્યા. આઈ લર્ન ટુ રાઇટ વિથ બોથ ઓર્ડિનરી એઝ વેલ એઝ બ્રેઇલ ટાઈપરાઇટર. હું સામાન્ય ટાઈપરાઇટર ને તેની જેમ જ એઝ વેલ એઝ એટલે ની જેમ જ બ્રેઇલ એટલે લુઈસ બ્રેઇલે અંધ લોકો માટે જે ટાઈપરાઇટર બ્રેઇલ સ્ક્રિપ્ટમાં શોધ્યું, બનાવ્યું, એના ઉપર પણ લખતા હું શીખી ગઈ. I was well on my path to becoming a well-educated person. હું એક સારી સુશિક્ષિત વ્યક્તિ બનવા માટેના મારા માર્ગમાં સારી રીતે આગળ વધી રહી હતી. I was provided all the possible opportunities to develop my abilities and I made the maximum use of them. મને મારી શક્તિઓ કેળવવા માટે, શક્તિઓના વિકાસ માટે શક્ય તેટલી બધી જ તકો મને પૂરી પાડવામાં આવતી, અને મેં પણ તેનો વધુમાં વધુ ઉપયોગ મારી શક્તિઓ કેળવવા માટે કર્યો. હવે એ ફકરાના શબ્દો લખી લઈએ. એટલે હેલન કેલર જે બહેરી, મૂંગી ને અંધ હતી, એમાંથી એ પદાર્થોને ઓળખતા શીખી. એને બધા શબ્દો સાથે સંકળાઈ ગઈ કે દરેક પદાર્થને નામ હોય છે, અને પછી તેને હોઠ અને ગળામાં ઉદ્ભવતા કંપનો, સ્પંદનો અને હોઠ ઉપર આંગળી ફેરવીને બોલતા શું હિલચાલ થાય છે, હલનચલન, એ જોઈને એને બોલતા પણ આવડી ગયું અને એને લખતા પણ આવડી ગયું. અને એ કહે છે કે હું એક સુશિક્ષિત વ્યક્તિ બનવાના માર્ગમાં સારી રીતે આગળ વધી રહી હતી. એટલે અને એને લખતા આવડ્યું અને વાંચતા પણ શીખવાડી દીધું. એના ટીચરે એને વાંચતા શીખવાડ્યું. અહીંથી આપણે શબ્દ લખવાના ને. ફાઇનલી એટલે અંતે, એ તો તમને આવડે. બિગેન એટલે શરૂ કર્યું. આઈ ફર્સ્ટ રેડ રેઝડ લેટર્સ. રેઝડ લેટર્સ એટલે ઉપસાવેલા શબ્દો. લેટર ઓન એટલે પાછળથી અથવા પછીથી. રેઝડ લેટર્સ એટલે ઉપસાવેલા શબ્દો. લેટર ઓન એટલે પાછળથી. બોથ એટલે બંને.
રેઇઝડ લેટર્સ એટલે ઉપસાવેલા શબ્દો, લેટર ઓન એટલે પાછળથી, બોથ એટલે બંને, ઓર્ડિનરી એટલે સામાન્ય, એઝ વેલ એઝ એટલે ની જેમ જ, ઓન માય પાથ એટલે મારા માર્ગમાં, ને ટુ બીકમ એટલે બનવું. શું બનવાનું છે? તો વેલ એજ્યુકેટેડ પર્સન. વેલ એજ્યુકેટેડ પર્સન. સારી અને સુશિક્ષિત. સુશિક્ષિત પર્સન એટલે વ્યક્તિ, સારી અને સુશિક્ષિત. સુશિક્ષિત સુશિક્ષિત ની જોડણી મને નહીં ફાવતી. સારી અને વેલ એજ્યુકેટેડ. સુશિક્ષિત એટલે સારું શિક્ષણ લીધેલી વ્યક્તિ. વેલ એજ્યુકેટેડ પર્સન એટલે વ્યક્તિ. ટુ પ્રોવાઈડ એટલે પૂરું પાડવું. લખાઈ ગયા શબ્દો. વેલ એજ્યુકેટેડ પર્સન એટલે સારું શિક્ષણ લીધેલી વ્યક્તિ, સુશિક્ષિત વ્યક્તિ, ભણેલી વ્યક્તિ. ટુ પ્રોવાઈડ એટલે પૂરું પાડવું. ઓપોર્ચ્યુનિટીઝ એટલે તકો. ટુ ડેવલપ એટલે વિકસાવવું. એબિલિટીઝ એટલે શક્તિઓ. મેક્સિમમ એટલે વધુમાં વધુ. અને યુઝ એટલે ઉપયોગ કરવો. ફરી એક વખત ધ્યાન આપજો, હું ફકરો વાંચી જાઉં છું કે ફાઇનલી માય ટીચર બિગેન ટીચિંગ મી ટુ રીડ. છેવટે અંતે મારા શિક્ષકે મને વાંચવાનું કેવી રીતે વંચાય તે શીખવવાનું શરૂ કર્યું. એટલે વાંચતા શીખવાડવાનું હું વાંચી શકું એ માટેના પ્રયત્નો શરૂ કર્યા. આઈ ફર્સ્ટ રેડ રેઇઝડ લેટર્સ એન્ડ લેટર ઓન રેડ વિથ બ્રેઇલ. પહેલાં મેં ઉપસાવેલા અક્ષરો વાંચ્યા અને પછીથી મેં બ્રેઇલ સ્ક્રિપ્ટના અક્ષરો વાંચ્યા. આઈ લર્ન ટુ રાઇટ વિથ બોથ ઓર્ડિનરી એઝ વેલ એઝ બ્રેઇલ ટાઈપરાઇટર. હું સામાન્ય ટાઈપરાઇટર અને તેની જેમ જ બ્રેઇલ ટાઈપરાઇટર, અંધ માટેનું જે ટાઈપરાઇટર બ્રેઇલના નામ પરથી પડેલું, એ બંને ઉપર લખતા શીખી ગઈ. આઈ વોઝ વેલ ઓન માય પાથ ટુ બીકમિંગ એ વેલ એજ્યુકેટેડ પર્સન. હું મારા સુશિક્ષિત બનવાના માર્ગમાં સારી રીતે ચાલી રહી હતી, આગળ વધી રહી હતી. આઈ વોઝ પ્રોવાઇડેડ ઓલ ધ પોસિબલ ઓપોર્ચ્યુનિટીઝ ટુ ડેવલપ માય એબિલિટીઝ
એન્ડ આઈ મેડ ધ મેક્સિમમ યુઝ ઓફ ધેમ. મને મારી શક્તિઓને વિકસાવવા માટે શક્ય તેટલી બધી જ તકો પૂરી પાડવામાં આવતી હતી અને મેં પણ તેનો વધુમાં વધુ ઉપયોગ કર્યો. આગળ, આઈ ડેવલપ્ડ ગ્રેટ કોન્ફિડન્સ એન્ડ આઈ ઇવન વિઝિટેડ ધ પ્રેસિડેન્ટ ક્લેવલેન્ડ એટ ધ વ્હાઇટ હાઉસ. મેં મારામાં ખૂબ જ આત્મવિશ્વાસ કેળવ્યો. આઈ ડેવલપ્ડ ગ્રેટ કોન્ફિડન્સ. ગ્રેટ એટલે ખૂબ જ મોટો અને કોન્ફિડન્સ એટલે વિશ્વાસ. એટલે મારામાં છે એટલે મારો પોતાનો વિશ્વાસ એટલે આત્મવિશ્વાસ. તો આઈ ડેવલપ્ડ ગ્રેટ કોન્ફિડન્સ. મેં મારામાં ખૂબ જ વિશ્વાસ અથવા આત્મવિશ્વાસ કેળવ્યો. એન્ડ આઈ ઇવન વિઝિટેડ ધ પ્રેસિડન્ટ ક્લેવલેન્ડ એટ ધ વ્હાઇટ હાઉસ. અને હું અંધ હોવા છતાં, બહેરી હોવા છતાં મને આ લખતા વાંચતા બોલતા આવડ્યું અને એની મદદથી મારામાં આત્મવિશ્વાસ કેળવાયો અને હું એ વખતના અમેરિકાના પ્રમુખ, પ્રેસિડન્ટ એટલે પ્રમુખ, ક્લેવલેન્ડ નામના પ્રમુખ અમેરિકામાં હતા. આ જ્યારે 1887ની વાત કરે છે એ વખતે, તો એ ક્લેવલેન્ડ પ્રમુખને પણ હું મળી આવી. એ અમેરિકાના પ્રમુખ, આ અમેરિકાની જ છે, બધા જુદા જુદા શહેરો છે. ગૂગલ પર સર્ચ કરીએ ઘણી માહિતી મળે છે. હું તમને એમાંથી થોડીક પછી લખાવીશ. એટલે એમને મળવા પણ ગઈ. એટલે બહુ મોટી સિદ્ધિ કહેવાય કે આપણે બધું છે, શક્તિને આંખોને બધું, પણ તોય આપણે એવું કંઈ કરતા નથી આપણા રોજના કામો. હજી તો આ અંધ હોવા છતાં એ અમેરિકાના એ વખતના પ્રમુખ ક્લેવલેન્ડને મળવા માટે પણ ગઈ. આઈ ડેવલપ્ડ ગ્રેટ કોન્ફિડન્સ એન્ડ આઈ ઇવન વિઝિટેડ ધ પ્રેસિડન્ટ ક્લેવલેન્ડ એટ ધ વ્હાઇટ હાઉસ. અમેરિકાના પ્રમુખનું નિવાસ સ્થાન એ વ્હાઇટ હાઉસ તરીકે ઓળખાય છે. તો એ કહે છે કે મારામાં આત્મવિશ્વાસ કેળવાયો અને મેં એટલો આત્મવિશ્વાસ કેળવ્યો કે હું અમેરિકાના પ્રમુખ ક્લેવલેન્ડને મળવા માટે પણ ગઈ. ઇવન એટલે અહીંયા પણ હું એમને મળવા માટે પણ ગઈ. એ શબ્દ આમાં જે છે લખી લો, અઘરો લાગતો એ કોન્ફિડન્સ એટલે વિશ્વાસ. કોન્ફિડન્સ એટલે વિશ્વાસ. પ્રેસિડન્ટ એટલે પ્રમુખ. વ્હાઇટ હાઉસ અમેરિકાના એ વખતના ક્લેવલેન્ડ નામના પ્રમુખને હું વ્હાઇટ હાઉસમાં મળવા પણ ગઈ. ઓકે.